હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રો. તો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગી જશે 7. સરસ મસ્ત નહીં ધોઈ ફ્રેશ રેડી થઈ જશે. આજ લેટ ઉઠ્યા હતા એટલે મિત્રો ટાઈમ થઈ ગયો છે. બાકી જો અમુક કેમેરો ચાલુ કરો ને એટલે ગિલ્લી 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 આ ગોડું છોકરું નહીં આવે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય માતાજી. મિત્રો તમે ચા પીધો, નાસ્તો કર્યો, ટાટા. એટલે આ પણ શું કરવા તું એટલો બધો નિકાલ લે લે. તો મિત્રો આજે જવાનું છે નવી ચેનલના શૂટિંગમાં. મસ્ત ટાઈમ થઈ ગયો, ફટોફટ રેડી થઈ ગયા છે, સરસ ચા બા પી અને ઓકે થઈ ગયા છે. હવે નીકળીએ નવી ચેનલના શૂટિંગમાં. અને આજ જવાનું છે ડીગીની સાયકલ લેવા. આજ સાયકલ લેવા જવાનું જ છે ને. એટલે પહેલાં વિડીયો બનાવવા જાડે કે ભાઈ. તો મિત્રો જઈએ શૂટિંગમાં. તો મિત્રો અત્યારે વાગી જશે 11 અને સવારનો કોઈ વિડીયો શૂટિંગનો મિત્રો કટ બતાવે નહીં, કારણ કે આપણે જવાનું તો નવી ચેનલના શૂટિંગમાં. તો મિત્રો કારણોસર એ શૂટિંગ બંધ રાખવામાં આવ્યું અને આજે છે 15મી ઓગસ્ટ, સ્વતંત્ર દિવસ. મુન્ને વન તો આજ તો રજા રજા ને. ચમ તમે ઝંડા ફરકાવો ચમ નહીં? તો મિત્રો આજે 15મી ઓગસ્ટ, તો જેના કારણે મિત્રો છોકરાને રજા છે અને હવે આપણે ઘેર આવ્યા છીએ. બાકી મિત્રો ઘરમાં જમવાનું સરસ મસ્ત રેડી થઈ ગયું છે. આપણા ઘેર જમવામાં આજે શું બનાવીશું બતાવું તમારે. તો મિત્રો વાલોડ, ડેટો અને મિક્સ રસાવાળું મસ્ત શાક છે મિત્રો. આ બાજુ છે લસણની ચટણી. નાઇટમાં લાવેલું મિત્રો મંચુરિયન પડી રહ્યું છે હજી, તો ખાઈ લઈએ, વાપરી દઈએ. મને ભાવે તને મંચુરિયન? સાચું કહેજે. હું તું કોઈ તો જેમ પડી રહ્યું હતા મિત્રો. ઘઉંની રોટલીઓ છે અને ઠંડી ઠંડી છાશ લાવે છે. તો સહપરિવાર મળી મિત્રો મસ્ત જમી લઈએ. જમીન પછી સીધી મુલાકાત કરીએ જોગમાં મિત્રો બન્યા. મિત્રો અત્યારે વાગી જશે 1:30 અને મસ્ત વિડીયો શૂટિંગમાં આવી ગયા છીએ. મિત્રો આપણો હજી કટ લેટ છે, જેના કારણે આપણે કપડાં નહીં પહેર્યા. બાકી તો જો વગડામાં એટલે મોર ને એવું બધું દેખાય ઘણું બધું. ઝૂમ કરીએ એટલું બધું તો તમને દેખાય નહીં કદાચ. બાકી તો આવી ગયા છીએ મિત્રો. મોમાનું ઘર બતાવીએ છીએ શૂટિંગ કરવા માટે. ટીમના બધા સભ્યો જે હવે તૈયાર થશે, કારણ કે હજી સુધી વિડીયો ચાલુ કર્યો નહીં. હવે શૂટિંગ મિત્રો શરૂઆત કરીએ છીએ. પહેલો પણ મોમાનું ઘર બતાવીએ પછી લેવાનું. તો સરસ મસ્ત બન્યા વિડીયો શૂટિંગનો મિત્રો સારો એકાદો કટ ચોક્કસથી તમને બતાવીએ. મિત્રો 3 વાગી જશે અને મસ્ત શૂટિંગનો કપડો પહેરી અને સરસ શૂટિંગ ચાલુ કરી દીધું. મિત્રો પાછો વરસાદ ચાલુ થઈ જજો. એક ઝાપટું આવી ગયું છે જોરદાર, જેના કારણે બધા ઊભા થઈ જાય છે. તો મિત્રો મસ્ત બન્યા વિડીયો શૂટિંગનો સારો તમને એકાદો કટ ચોક્કસથી બતાવીએ. બાકી હજી વરસાદ તો ચાલુ છે જ મિત્રો. થોડો થોડો કેમેરા આગળ પાણી આવી ગયું. તો મસ્ત બન્યા મિત્રો વિડીયો શૂટિંગનો સારો એકાદો કટ તમને ચોક્કસથી બતાવીએ. જો છો માં કાકા, મારી વાત સાંભળો. હું ગમે તે ગામમાં કોકના 50 રૂપિયા લાવ્યો હોય ને કોકના 5 રૂપિયા લાવ્યો હોય ને તો તમને ખબર હોય મારો જીગરી કોણ છે. મી કોક ગમે તે આડું અવડું કામ કર્યું હોય તો તમને એની જોણ હોય છે કે નહીં હોતી? તમારી ખબર વગર તો હું કશું આઘું પાછું કરતો નહીં. તો વિચારો બદલાય. ના, મી કશું નહીં કર્યું. હું એનો દોરો ચોરી કરતો છું. તમારો ભાઈ રહ્યો છો માં કાકા, 1 નંબરનો ભૂલકણીયો છે. ઘરમાં કાઢીને છો કાડો ઓળો મેકી દીધો છે, પોતે શોક રસ્તામાં બીજા પાડીને આવ્યો છે, તો ગમે તે શોક બીજો પડી ગયો છે, પણ મારી ખોટી આબરૂ કાઢે સારું. હું તો કહી દઉં તું પાછો ભૂલકરીઓ માં નથી યાર. એટલે 3 લાખની વસ્તુ ભૂલી જતો છું. ગમે તે પડી ગયો તને ખબર હે? અરે પરી નહીં ગયો, કેક કાપીને તાંગવથી દોરો તો જો ફરે હોય ને ના તો આપણે બે જીએ બધા ફેદી વળીએ અને દોરો હાથમાં આવી જાય તો કોક ને એમના જીવણિયા તું જો ફરે હોય ને એક નાવ તો ફરીને હોગે ચોક ધરી જાય તો
ઇનામ વગન જોઈએ કોને આબરૂ ના કઢાય યાર. આબરૂ નહીં કરતો, ચોર જ આલો છે. બીજું કોઈ નહીં. આખા ગોમો ચોરી થાય તો અરજ કરા. ગોબરિયાવાળા આખા ગોમો શું દૂધથી ધોયેલો છે? હે? ચિયો ચોરી નહીં કરતો. તું એ ચોર છે, તારો ભાઈ એ ચોર છે, ગોમનો સરપંચ ચોર છે. હે? બધા ગટરો નાનું હું લેવા પકડી તો પછી તાણે મારા ઉપર આક્ષેપ નાખતા પેલા હો વખત વિચાર કરી લેજો. નહીં તો મજા નહીં આવે તો મને કહી દઉં. ઓ કેવી રીતે એના જોકે 3 લાખનો દોરો લઈ ગયો એટલે જીવને ગરમી મી- કરા પાછો અમારી. મી તારો દોરો નહીં લીધો. શું જો મારા ખેમા ગરમી ઉતરી જાય એકી દાડા. ઓ આ લીધો હોય તો આ લીધો. હાથનો છૂટો માણસ છું, તમને કાયમથી ખબર છે મારી. મગજનો ફરેલો છું. જ્યાર સુધી ના બોલું ને ત્યાર સુધી બરાબર છે. હાથો તાતો કોઈ તમે- બગાડવા નહીં આયા મેં તને ખાલી રોણેપથી કહેવાય છે ના, કે દોરો ના, લીધો હોય આ ને તો હાથો આવી તાતો તમારા ભાઈને લઈને ઘેર જતા રહો. નીકળો પછી. હા જો કે બસ. મી છોકરાને લીધો. પૂછું છું ખાલી લીધો જ નહીં ને લીધો જ નહીં ને મારા ઉપર એમ કરો છો? અલે વેમ નહીં કરતો પૂછું છું યાર. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 4:30 અને મસ્ત વિડીયો શૂટિંગ પૂરું કરી હવે ટાઈમથી ઘર પહોંચી ગયા છીએ. અને મિત્રો હોલિયા જવાનું હે? હોલિયા જવાનું હે? સાયકલ. તો મિત્રો અમે જઈએ છીએ છોકરા માટે સાયકલ લેવા જા. એમના મમ્મીને આપવું હોય આપણે લઈ જવાની નથી. લેડ આપવું એટલે લઈ જાઓ. જો જીગો ભણવા આવ્યો છે મિત્રો આપણો એ વડનગર છે તો એના વડનગરથી લેતા જઈએ. બાકી તો સરસ ડીગીબેન માટે આજ સાયકલ લેવા જઈએ છીએ. જેવી લાગે છે એવું કરીએ છીએ. તમને બતાવતા રહીશું. એટલે બે લાવવાની? બે એક જ લાવવાની. ઉભો તું મોટો કે નાનો? કેટલો મોટો? કેટલો મોટો થઈ ગયો મને કહેજે. તો મિત્રો અત્યારે વાગી જાય છે 5 અને બીજો ડીગી બેનને અને મન્યાન લઈ અને જઉં છું મિત્રો સાયકલ લેવા માટે. તો સાયકલ લેતા એમની બેવાની અને વડનગર જઈ અને મુલાકાત કરીએ. જીગાને ફોન કર્યો છે, જો કદાચ જીગો આવે તો હંગાત જીગાને લેતા જઈશું. તો મિત્રો પહોંચવા થઈ ગયા છીએ વડનગર. હવે હા જો સાયકલ લેવાના છે એટલા માટે એક્સાઇટ. એ ચોકન જવાનું કિધર 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 અમે જઈએ છીએ સાયકલ લેવા માટે. જીગાને ફોન કર્યો છે તો જીગોએ આવે છે. જીગોને બધા હંગાત જઈએ. જો કદાચ જીગાનું ઉતાવળવાળું ફોન કર્યું હોય તો મિત્રો એની જવા દઈએ આપણે ઘેર અને છોકરા માટે મસ્ત સાયકલ લઈએ તમને બતાવીએ. તો મિત્રો અત્યારે વાગી જશે 6 અને આવી જશે વડનગર. વડનગર આવ્યા છે મિત્રો ડીગીના અને મુન્ના માટે બધા માટે સાયકલો જોતા હતા તો જીગોએ આવ્યો છે. એ ડીગી બેસી જજે. ડીગી બેસી જા કે બીજા ચલા હે. તો મિત્રો 1 2 અને એક આ 3. આ 3માંથી એકાદી સિલેક્ટ કરવાની છે. જો 2 રાખવાની જીગો કે 2 રાખવાની પણ આપણે એક જ લેવી છે તો મસ્ત લઈ લઈએ. તો મિત્રો મુના એવાની સાયકલની ખરીદી કરી અને હવે નીકળી જાય છીએ ઘર હોમાં. એ ડીગી અને 2 જણો મુન્યો ડીગી જીગો ના બધા છે પાછળ સાયકલ છે. ઘેર જઈ અને હવે મિત્રો ફૂલ આખી સાયકલ જેવી છે બતાવી દઈશું. બાકી હવે પકોડી ખાવા આવ્યા છે. સરસ પકોડી ખાઈ રહી એટલે પછી નીકળી જઈએ ઘેર. મિત્રો હવે સીધી જ ઘેર જઈને મુલાકાત કરીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 7 અને હવે ઘેર પહોંચી ગયા છીએ. જો છોકરાની સાયકલ લઈ ચલો જવા દે હળો. તો મિત્રો હું ઓટો મારવા જોઉં છું મુન્ની. તો મિત્રો હું સાસ બસ લઈ આવીએ. સાસ લાયા નહીં પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગી જશે 8 અને મસ્ત ઘરમાં આપણે તૈયાર થઈ જશે. છોકરો મને સાયકલ લેવા જતા સાયકલે લાઈન મૂકી દીધું છે. બાકી તો મિત્રો હું ઘરમાં બધું જમવા બેહવાનું તૈયાર એટલે જો ડીગી મુન્ને સાયકલ. તો મિત્રો આપણા ઘરમાં જમવામાં હવે હું બનાવ્યું છે બતાવું તમને. મિત્રો લસણની ચટણી છે, આ બાજુ છે ભેડા અને મિત્રો આ બાજુ છે શાક. ઠંડી ઠંડી શાક લાવી છે તો સહ પરિવાર મળી મિત્રો મસ્ત જમી લઈએ. જમીન પછી મળીએ. મસ્ત જમી લઈએ જમીન પછી મળીએ. બાકી તો
આ વિડીયો આપણે એટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય મિત્રો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.